પ્રવીણ પરમાર સાથે ચંચુપાટ ન્યૂઝ ચેનલ પર આજના મહત્વપૂર્ણ સમાચાર જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। સુરેન્દ્રનગર બન્યું છે હવે ક્રાઇમ હબ। જુઓ, હવે તો નાની ઉંમરના છોકરાઓ પણ મર્ડર કરતા થઈ ગયા છે સુરેન્દ્રનગરમાં। જુઓ, હવે આ નવા આવેલા પ્રેમસુખ ડેલુ જે એસપી છે એની ઉપર કેટલી મોટી જવાબદારી આવી પડી છે। જુઓ, શું આ બાબતે પ્રેમસુખ ડેલુ સાહેબ આગળની કોઈ કાર્યવાહી કરશે? પોલીસને સુધારશે? પોલીસ મોટા ભાગે ફરિયાદ નથી લેતી, શું એનું જ આ કારણ છે? સામાન્ય ગુનાઓમાં રસોગદારોને, વગદારોને છાવરવાના અને પછાત અને નાના માણસોને ખોટી ફરિયાદમાં ફસાવી દેવાના, પોતાની કામગીરી બતાવવાની। શું આ પોલીસના મોડસ ઓપરેન્ડીના કારણે સુરેન્દ્રનગર બન્યું છે હવે ક્રાઇમનું હબ? જુઓ, હવે તો સુધરો। નાના નાના છોકરાઓ પણ પોતે મર્ડર કરતા થઈ ગયા છે અને કેટલા લોકોની જિંદગી જો બગાડી છે। જુઓ, એક જોરાવનગરમાં આ નાના છોકરા અગાઉના મનદુખના કારણે ખૂની ખેલ ખેલી નાખ્યો છે। જુઓ, શું પોલીસ કેવું ધ્યાન રાખતી હશે? ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા જેવી પોલીસની કાયમી નીતિ હવે તમે જોજો કેટલી તપાસ થશે, કેટલા ગુનેગારોને પકડશે, 2-3ને પકડશે, છરીઓવાળાને પકડશે અને પછી કેસ બતાવી દેશે કે અમે આટલાના ગુનેગારને પકડ્યા। પણ જે કરવાનું છે એ પોલીસ કેમ નથી કરતી? પ્રેમસુખ ડેલુ સાહેબ શું હવે આવનારા સમયમાં કોઈ ગંજીપો ચીપે તો નવાય નહીં? ધરમૂળથી આ પોલીસને ફેરફાર કરવી જોશે, જિલ્લા ટ્રાન્સફર કરવી જોશે। કારણ કે જ્યાં સુધી જૂની નીતિ રીતિવાળી પોલીસ છે ત્યાં સુધી સુરેન્દ્રનગર જિલ્લો સુધરે એમ નથી। દારૂ બંધ થયો, દારૂ બંધ થયો, ક્યાં દારૂ બંધ થયો? દારૂ વગર એક પણ માણસને તકલીફ પડી હોય, માંદો પડ્યો હોય, મર્યો હોય એવો દાખલો હજુ પ્રેમસુખ ડેલુ સાહેબના ધ્યાને આવ્યો છે ખરો? બતાવો। બધું ચાલુ જ છે, બધું રાબેતા મુજબ ચાલુ છે।